ક્યુટીઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં તો આપણે સરસ મજાના રેડી થઈ ગયા. રેડી પણ કેમ ના થાય, આપણા બેસ્ટ ફ્રેન્ડના મેરેજ છે તો બેસ્ટ ફ્રેન્ડના મેરેજમાં આપણે પહોંચી ગયા. હિતુ એટલી ક્યુટ ને સરસ લાગતી હતી સાડીમાં કે એની વાત જ ના પૂછો. પછી આપણું ફોટો સેશન સ્ટાર્ટ થઈ ગયું હતું. આ બધા એના નખરા પૂરા થાય તો ફોટા પાડું ને. પછી હિતુ હલ્દીમાં પણ એટલી ક્યુટ લાગતી હતી અને એનું ફોટો સેશન ચાલતું હતું. આ એકતાને કંઈક ભૂત ચડ્યું લાગે છે, આ મહિસાજ કરે છે. પછી આપણા ફ્રેન્ડની હલ્દી હોય ને આપણે એને હલ્દી ના લગાવી એવું તો બને જ નહીં. આપણે એને આખી ફ્લાવર જ કરી નાખી હતી. પછી રાસ ગરબાનો ટાઈમ થઈ ગયો હતો તો આપણે બધા રેડી થઈ ગયા હતા. આ રિધિ જો તો કેટલી ક્યુટ છોકરીને લિપસ્ટિક કરી દે છે. રિધિ પણ એટલી જ ક્યુટ છે યાર. પછી આપણે રાસ ગરબા રમવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. ધૂમ મચાવી દીધી ને આપણા ફ્રેન્ડના મેરેજ એટલે આપણે તો મોજ જ પડી જાય. પછી આ ક્યુટ કપલ કેટલા એન્જોય કરે છે એના રાસ ગરબા, અને બંને લાગતા હતા પણ એટલા જ ફાઇન. પછી અમે પણ ગરબા રમ્યા, વાતો કરી અને ફૂલ ઓન મોજ કરી હતી. પછી રૂમમાં આવીને નખરા બાકી રહી જતા હતા તો નખરા કરી લીધા જાતા પણ. એ તો પૂરું જ નહીં થાય અમારું. પછી દીપ અમને તેડવા આવી ગયો અને આપણે પહોંચી ગયા હતા ઘરે. અને ઘરે જતા મારો ભાઈ પણ એટલો સરસ ને ક્યુટ લાગતો હતો. કાલે મળીશું, બાય.